વેલકમ બેક. હવે વાત કરવી છે એક નિવૃત્ત આચાર્ય અંગે, જેઓ પોતાના નિવૃત્તિના સમયમાં પણ એવું કાર્ય કરી રહ્યા છે કે તમે પણ સલામ કરશો. આજના સમયમાં જ્યાં બાળકો મોબાઈલ એડિક્ટ બનતા જઈ રહ્યા છે, ત્યાં આ નિવૃત્ત આચાર્યએ બાળકોને મોબાઈલથી દૂર રાખવા માટે પોતાના ખેતરને જ રમતનું મેદાન બનાવી દીધું છે. અને એક બે ગામના નહીં, પરંતુ 5-5 ગામના બાળકો તેમની પાસે રમત ગમતની તાલીમ લઈ રહ્યા છે. કોણ છે આ અનોખા ગુરુ અને કેવું તેમનું રમતનું મેદાન, આવો જોઈએ. આ સ્વાર્થભરી દુનિયામાં કોઈ નિસ્વાર્થ ભાવે કામ કરતું હોય, કોઈની મદદ કરતું હોય, પોતાની સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવતું હોય તો તેને ભગવાન જ કહેવાય. વધુ કંઈ કહેવા કરતા આ દ્રશ્યો જુઓ, જેમાં વિદ્યાર્થીઓ ખોખોની રમત રમી રહ્યા છે, દોડની રેસ લગાવી રહ્યા છે, વોલીબોલ રમી રહ્યા છે, અવનવી રમત રમી રહ્યા છે. પહેલી નજરે તો તમને આ કોઈ સ્કૂલનું મેદાન લાગશે, પરંતુ આ કોઈ સ્કૂલનું મેદાન નથી, પરંતુ એક નિવૃત્ત આચાર્યનું ખેતર છે, જેને આચાર્યએ રમતનું મેદાન બનાવી દીધું છે. આપણે વાત કરી રહ્યા છીએ વડનગરના સરણા ગામના છનાજી ઠાકોરની, જેમણે પોતાના 4 વીઘા જમીનમાંથી 2 વીઘા જમીનમાં સ્પોર્ટ્સનું મેદાન બનાવ્યું છે. અને આ સ્પોર્ટ્સના મેદાનમાં રોજ 2 પાળીમાં 100થી વધુ વિદ્યાર્થીઓ નિયમિત રીતે રમતગમતની તાલીમ મેળવી રહ્યા છે. એટલું જ નહીં, આ સ્પોર્ટ્સ સંકુલ નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની ફી વગર ચાલે છે. પરંતુ આવો વિચાર છનાજી ઠાકોરને કેવી રીતે આવ્યો, આ વાત અમે તેમના સાથી મિત્ર પાસેથી જાણવાનો પ્રયાસ કર્યો. બાળકો સતત જે મોબાઈલમાં વ્યસ્ત રહે છે અને મોબાઈલમાં જ ગેમ રમે છે, તો અમારે બાળકોને મોબાઈલમાંથી મેદાન ઉપર લાવવાનું આયોજન છે અને મોબાઈલથી દૂર રાખવા માટેનું આયોજન છે. એ જો પછાત વર્ગના બાળકો છે તો તમામ બાળકોને સરકારી હોસ્ટેલમાં પ્રવેશ મળી શકે અને સરકારના ખર્ચે સારો એવો અભ્યાસ કરી શકે અને રમત ગમતમાં સારી સિદ્ધિઓ હાંસલ કરી શકે, એ માટેની તૈયારી અમે કરીએ છીએ. 9 થી 11 વર્ષના બાળકો માટે સરકારે જે ખેલ મહાકુંભની યોજના કરી છે, એમાં છેલ્લા 3 વર્ષથી અમે ફૂલ એક્ટિવ છીએ. એમાં સારી એવી સફળતા અમે તાલુકા, જિલ્લા અને રાજ્ય લેવલે પણ મેળવી છે. ચાલુ વર્ષે પર્વતારોહણમાં પણ અમે એન્ટ્રી કરી છે અને રાજ્ય લેવલે 1 થી 10માં અમારા દીકરીઓ આવી છે અને જે નેશનલ લેવલે રમવા જવાની છે 3 તારીખે. છનાજી ઠાકોરે પોતાના મિત્ર સાથે મળીને એક બીજ રોપ્યું, જે બીજ આજે નેશનલ કક્ષાએ નામ રોશન કરવાની તૈયારીમાં છે. છનાજીએ બાળકોના હાથમાંથી મોબાઈલ મુકાવ્યા છે, મોબાઈલમાં ગેમ રમતા બાળકોને મેદાનમાં ગેમ રમતા કર્યા છે. 5 ગામના બાળકોને અહીં તાલીમ આપવામાં આવી રહી છે. રિટાયર પછી અમે નક્કી કર્યું કે અમે અમારા ગામને, અમારું ઋણ, અમારી શાળાનું અમે અમારું ઋણ પૂરું કરીએ. એટલે એ ઋણ પૂરું કરવા માટે અમે બાળકો સાથે જોડાયા અને ખાસ કરીને આ છનાજીએ જે અહીંયા અભિયાન ચાલુ કર્યું હતું, એ અભિયાનની અંદર હું 2 વર્ષથી જોડાયેલો છું અને એની અંદર મારી પાસે જે પણ હતું એ અત્યારે હાલ હું પણ ઓલ ઇન્ડિયા સ્ટાર્ટર છું અત્યારે હાલ એથ્લેટિક્સ ની અંદર. અને મારી પાસે જે પણ ટેકનિકલ બાબતો હતી, એ ટેકનિકલ બાબતોનો બાળકોની અંદર, ખાસ કરીને એથ્લેટિક્સ અને ખોખોની અંદર મેં એ બાળકોને આપ્યું છે. આસપાસના ગામના વિદ્યાર્થીઓને પણ હવે આ સ્પોર્ટ્સ સંકુલ ખૂબ પસંદ આવી રહ્યું છે. એટલું જ નહીં, ટ્રેનિંગ મેળવી વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ પણ રમવા જઈ રહ્યા છે. હું અહીંયા 5 મહિનાથી ટ્રેનિંગ લઈ રહી છું. શું ફાયદો થયો અહીંયા ટ્રેનિંગ લેવા? હું ઈડર ગઈ અને ઈડરમાં મારું પર્વતારોહણમાં મારો નંબર આવ્યો અને હવે રાષ્ટ્રીયમાં મારું સિલેક્શન થયું છે. હવે ગિરનાર રમવા જવાનું છે. ત્યાં પણ મને આશા છે કે હું નંબર લાવીશ અને શું સપનું છે મારું ઓલિમ્પિકમાં મારા દેશનું નામ રોશન કરવાનું સપનું છે. આવું કાર્ય જો દરેક ગામડામાં શરૂ થાય તો બાળકોમાં મોબાઈલની ટેવ તો દૂર થાય, પરંતુ તેની સાથે સાથે બાળકો ભવિષ્યના સપનાઓ સફળ બનાવી શકે છે. પરંતુ બસ આ માટે દરેક ગામમાં એક છનાજીની જરૂર છે. સુધીર નાઈક, વીટીવી ન્યૂઝ, મહેસાણા. વડનગરના સરણા ગામે એક નિવૃત્ત શિક્ષકને જો બાળકોના ભવિષ્ય માટે પોતાના ખર્ચે રમતનું મેદાન બનાવી શકતા હોય, આ વિચાર આવતો હોય, તો દરેક ગામડાની શાળાઓમાં કેમ આવા મેદાન ન બની શકે? આમ તો સરકાર પાસે દરેક ગામમાં સરકારી જમીનોની ભરમાર છે, તો એ જમીનોમાં કેમ મેદાન નથી બનાવવામાં આવતા?
જોકે આ શક્ય નથી, કારણ કે જે સરકારના રાજમાં વ્યાયામના શિક્ષકોની ભરતી નથી થતી, સ્પોર્ટ્સના શિક્ષકોને ભરતી માટે આંદોલનો કરવા પડતા હોય, ત્યાં રમતના મેદાનની વાત કરવાનો કોઈ અર્થ નથી રહેતો. જોકે છનાજી જેવા લોકો પણ છે જે દેશનું અને પોતાના રાજ્યનું નામ રોશન કરવા માટે પોતાના ખર્ચે બાળકોને ટ્રેનિંગ આપે છે, અને એ પણ નિસ્વાર્થ ભાવે.